દેવાંગ કયું નો તૈયાર થાય છે તૈયાર નહીં થયો હોય દેવાંગ મમ્મી અરે વાહ શું વાત છે ફાલ્ગુની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેલી ફ્રી થઈ ગઈ ને આવી ગઈ હા આજે જલ્દી કામ પતી ગયું ને એટલે થયું કે મમ્મીને મળી આવું સારું કહેવાય એટલે જમાઈ કેમ છે જમાઈ તો મજામાં જ હોય ને જમાઈને કઈ વાંધો હોય આ તમે દીકરી દીધી છે તો જમાઈ તો ખુશ જ હોય ને ઈ તો મારે કઈ ઉપાધિ છે જ નહીં મારી દીકરીને તો રાણીની જેમ રાખેશ અરે પણ રાણી હોય તો એને રાણીની જેમ જ રાખવી પડે ને અરે વાહ શું વાત છે આ દેવાંગ જોને ક્યારનો તૈયાર થાય હજી ન થયો એમ પણ એવો જ છે એને છે ને બધું કામ શાંતિથી કરવા જોઈએ પણ હું શું કહું તમને તો તબિયત સારી છે ને હા તને કેમ શીખે અને બધું ફાઇન અને એમ પણ કામ તો બધું કામવાળી કરી લે અરે મમ્મી 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 અરે વાહ બેન તું અહીંયા જ છે હાય કેમ છે અરે તું તો સોનામાં સુહાગો બળી ગયો એમ જ સમજો કેમ હું થયું છે આટલો બધો ખુશ કેમ છે ખુશીના સમાચાર આપવાના છે અને ખુશી પણ એવી છે ને કે તમે લોકો સાંભળશો ને તો તમે લોકો પણ ઉછળી જશો પણ વાત હું સીધો કે અરે અને હું ક્યારની બૂમ પાડું છું ક્યારે ઘરની બહાર ગયો મને ખબર જ નહોતી અરે મમ્મી મને અચાનક ફોન આવ્યો ને એટલા માટે બહાર જવું પડ્યું આ તમને કહેતા ભૂલી ગયો હતો પણ ખબર છે મમ્મી શું કહેતા હતા આ દેવાંગ છે ને હાવ ધીમો છે એકદમ ધીમે ધીમે કામ કરે હજી તૈયાર નથી થયો હજી ઉઠ્યોય નહીં હશે કેટલી તારી કમ્પ્લેન કરતા હું તો બહાર ત્યારે નીકળી ગયો તો જ્યારે મમ્મી છે ને મંદિરે ગયા હતા હવે એ બધી વાત છોડો ખુશીના સમાચાર શું છે એ તો પૂછો આપ તો બોલ ને પણ મારું પ્રમોશન થયું છે મતલબ કે અત્યાર સુધી મારો પગાર જે 18,000 રૂપિયા હતો ને હા હવેથી વધીને 22,000 રૂપિયા થશે ઓ માય ગોડ 22,000 રૂપિયા 22,000 રૂપિયા આટલા થશે. બધા અરે વાહ તો મારે હારું ને હવે છૂટથી પૈસા વપરાશે અરે પણ શું મમ્મી એટલે આમ જોવા જાય તો ભાઈનો પગાર અશોક કરતા તો ખાલી ચોથા ભાગનો કહેવાય અશોક તો એનાથી 4 ગણું કમાય છે ઈ વાત છે હો આ મારે જમાઈને હારે તો કોઈ નું આવે મારો દીકરોય નું આવે સાચી વાત તમારી અને આ કેવી વાત કરું છું દરેક વ્યક્તિ પોતપોતાના ટેલેન્ટ પ્રમાણે કમાતો હોય અને અત્યારે તો હજી મારી શરૂઆત છે હું હજી કામ શીખ્યો એને મમ્મી 6 મહિના જેવું થયું તો સારું જ કહેવાય ને કે 6 મહિનામાં 22,000 સુધી પહોંચી ગયો પણ દેવાંગ તને ખબર પડે છે તારી પત્ની છે તારી માં છે ઘરમાં અને તું આવી રીતે 22,000ની નોકરી કરશે તો ઘર કઈ રીતે ચાલશે આટલા વર્ષોથી તો મમ્મીએ કરકસર કરીને ઘર ચલાવ્યું હજી એમણે એવી રીતે જ જીવવાનું હા ને આ જમાઈને જો અશોક કુમારને જો કેવી મહેનત કરે રાત દિવસ મહેનત કરે અને એ જ રીતે ઘરમાં રહેવાય પછી જેવી આવક હોય એવા રહી અને તમને ખબર છે એ શું માને છે કે તું જ્યારથી મારી લાઈફમાં આવી છે ને ત્યારથી મારી પ્રગતિ જ થાય છે એટલે મને કંઈ પણ વસ્તુ લેવી હોય ને આજે કહું ને કાલે હાજે આ બિચારા મારા ભાભી એને તો કેવી હાલત છે એનાથી એ કંઈ લેવાતું ન હશે ને કે એને ક્યાં ફેર સંભળાવવાનું પડે બંધ કરી દે બધી સમજણ પડે છે અને અશોક કુમાર રાત દિવસ મહેનત નથી કરતા આ રાત દિવસ ચાટુગીરી કરે છે એને આવડે છે લોકોના પગના તળિયા બસ ચાટતા. હા ભાઈ અશોક વિશે હું કંઈ નહીં સાંભળું કેમ સાચું કીધું એટલે બાકી કેટલા ખોટા ખોટા કાગળિયા બનાવે છે ને હું જ જાણું છું અમે બંને એક સાથે જ ઓફિસમાં હતા અને એટલા માટે જ મેં ઓફિસ છોડી દીધી કારણ કે મને છે ને ચમચાગીરી કરતા નથી ફાવતી મમ્મી મને તો સત્યનો સાથ આપતા ફાવે એને અને આવી રીતે આગળ વધવું ને એના કરતા તો મરી જવું સારું એને ચમચાગીરી નો કહેવાય તો? એને માર્કેટિંગ કહેવાય હા. પ્રોપર વે થી છે ને કન્વિન્સ કરવું ક્લાયન્ટ ને એને માર્કેટિંગ કહેવાય તો? પણ તને તો એવું આવડતું નથી બસ જે હોય તે બધાને મોં પર બોલી દેવાનું અત્યારે આ બેનને પણ કઈ રીતે વાત કરે આ જોયું તમે જમાનો કઈ સત્યનો નથી સત્યવાદી છે ને કોઈ આગળ વધ્યા જ નથી બધા વાંય જ રહી ગયા આ બેનને જોઈને જિંદગી કેટલી સુધરી ગઈ તને એમ થવું જોઈએ કે મારી માએ અત્યાર સુધી દુઃખ વેઠ્યું છે તો હું કંઈક એવું કામ ધંધો કરું કે જેમાં 50,000 થી 60,000 કમાવ તો મારી ઘરવાળીને ક્યાંક ફરવા લઈ જાઉં મારી માને ક્યાંક જાત્રાએ મોકલું પણ નહીં એવું તો કઈ વિચાર આવતો છે નહીં મમ્મી ચીટિંગ કરી કરીને રૂપિયા ભેગા કરું અને પછી એ રૂપિયા બધા ધર્મના કામમાં વાપરું મમ્મી આટલું બધું સારું થતા મને નથી આવડતું અને હું એવો માણસ નથી હા ભલે મારા ઘરમાં એક છાશ અને રોટલો હશે ને તો બટકું રોટલો હું ખાઈ લઈશ અને સૂઈ જઈશ પણ આવી રીતે કોઈના હરામના રૂપિયા લઈને મને મારું ઘર બાંધતા નહીં થાવ આ જેનાથી મહેનત નહીં થતી હોય ને એ આવી જ બધી વાતો કરે ખાલી બોલવામાં શું વાંધો આવે છે કરે ને ત્યારે જાણે એ તો હું જાણું છું કે અશોક કેટલી મહેનતથી રૂપિયા લાવે છે કોઈ દિવસ કે હરવા ફરવા ગયા કામ ને કામ તમે ચિંતા ના કરો હું તમને ફરવા લઈ જઈશ એમ પણ અશોકને તમારી સાથે સારું ભરે છે ને સાંભળવું જ નહીં હોય સાચું કહીએ ને એ બસ ભાઈને છે ને જલન થતી હશે અશોકથી એટલા માટે જ આવું બધું કર્યા કરે છે જવાનું તો મને જ નથી થતું પણ મારી મમ્મી છે ને એટલે ત્યાં જવું પડે
કંઈ વાંધો નહીં. અરે એમાં શું 10 દિવસ પછી પેમેન્ટ આપજો. હા 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 1,40,000. હા 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 આ જયસુખ સાથે વાત કરી લેજો ને તમે. હા અને બાજુમાં નિલેશની ઓફિસ છે ને એને પૂછ જોજો. ભલે હા રાખો. અરે વાહ, એટલે મારો સોનાનો જે સેટ લેવાનો હતો એ પાક્કો એમ ને? હા આવી જાહે. બોલ ને. આ 10 દિવસમાં પેમેન્ટ આવશે હમ એટલે મારો સોનાનો જે હાર લેવાનો હતો એ બુક થઈ જશે. હવે એક વાત તને કહેવીશ મારે કે તું સાડી પહેરતી કાં પેલા, પછી આમાં આવી ગઈ. વાહ મજા આવે છે. હા તો એમ પણ અપડેટ જેમ ફોનમાં અપડેટ આવે એમ માણામાં અપડેટ આવ્યું છે. હું તમારા લાઈફમાં નહોતી ત્યારે તમે કેવા ફરતા હતા, અને જ્યારથી હું તમારી લાઈફમાં આવી છું ત્યારથી તમારું પ્રોગ્રેસ જ ચાલે છે અને તમે પણ અપ ટુ ડેટ તો ફરવા લાગ્યા છો. હા અને હું તને એક વાત કરવાનો જ હતો કે જો મેળ આવે ને તો આવતા મહિનામાં જ આપણે બહાર ફરવા જવી. એ સારી વાત કરી. મારે એ ફરવા જવું જ છે અને મારા મમ્મીને પણ કશે મોકલવા છે. બિચારી કિદારનું જાત્રાનું કર્યા કરે છે. મારો ભાઈ તો માંડ કમાય છે અને એમાંય ફાકા તો એટલા મારે. આજે ગઈ હતી હું ઘરે, હા ખાલી ખોટાનો ઝઘડો થઈ ગયો. કેમ ઝઘડો કઈ વાતનો? અરે એનો કઈ પ્રમોશન થયું હશે. તો બહુ સારી વાત કહેવાય ને પ્રમોશન થાય તો. હું સારી વાત કહેવાય? 18,000 કમાતો હતો એની જગ્યાએ 22,000 કમાશે હવે. સારી વાત કહેવાય? હા, એ વાત તારી હાચી પણ હવે જો આવી રીતે કોઈનું અપમાન કરવું ને એ સારી બાબત ન કહેવાય. અરે તમે એવી બધી કઈ વાત નહીં કરો. અપમાન કરીએ ને તો જ એને ભાન પડે કે આગળ વધારે કમાવાની એનામાં ધગસ જાગે. આ માંડ 25,000 22,000 કમાય એમાં કઈ ઘર ચાલતું હોય? આપણે દર મહિને કેટલા લાખ આવે છે. એ વાત હાચી પણ આમાં કેવું હોય કે પરિસ્થિતિને આધીન આપણે ઘર ચલાવવું પડે. ઘણાય 10,000માંય ઘર ચલાવતા હોય છે. પરિસ્થિતિને આધીન કઈ નહીં. એ છે ને ઘણું બધું છે ને સાઈડ પર રાખતો હશે. હવે આપણે ક્યાંય ની સેલેરી માપવા ગયા કે કેટલી આવે ને કેટલી નહીં. એ તારી વાત હાચી પણ જો આવી રીતે કોઈનું અપમાન કરવું ને એ યોગ્ય વાત ન કહેવાય. ને એ મારું અપમાન કરે એ હાલે? એ કેટલું બોલી ગયો એ ચાલે? સો મારી વાત સાંભળ. હવે એ તારો ભાઈ છે તો મારે તો વધારે. ભાઈ છે તો હું થઈ ગયું? હા, જે મનમાં આવે એ બોલવાનું. મેં ખાલી એટલું કીધું કે આટલી રૂપાડીમાં કંઈ નહીં થાય, ઘર જેમ તેમ ચાલે. તારે છે ને કંઈ આમ અશોકની જેવું શીખવું જોઈએ. તમે એને બિઝનેસમાં રાખ્યો જ તો ને તો ઝઘડો કરીને જતો રહ્યો, પાછો ઈમાનદારનો પૂછડો બને. મને એટલી બધી સલાહ સૂચન આપવા બેઠો કે અશોક આમ કરે છે, ચાપલુસી કરીને કમાય છે. હવે મારા વિશે બોલે તો બોલે, તમારા વિશે બોલે તો મારે સાંભળી લેવું? એણે મારા વિશે આવી વાત કરી. હા તો કંઈ વાંધો નહીં. હું એવો સમય આવે ને અને મને ભેગો થાય ને ત્યારે હું વાત કરી એની હારે. અરે પણ એમ કે બે નંબરના ધંધા કરે છે, આવી રીતે કેવી રીતે આટલો બધો પૈસાવાળો બન્યો એ બધું મને ખબર છે. મેં કીધું ભાઈ મહેનત કરીને આગળ વધ્યા છે, તું છે ને બોલવામાં ભાન રાખ. એને કઈ હું છે ને બહુ પછી મસ્તીના કપડાય નથી પહેરી શકતો કારણ કે બધાય કાંડ કર્યા હોય એ વાત હાચી પણ બહુ પછી સારા કપડાં પહેરવીને તો બધાને ખબર પડી જાય. સમજી તું? એ તો તને ખબર છે ને. અરે એ બધી વાતને પડતી મૂકો ને, પણ આ એનો સ્વભાવ હે ને, આ એની બૈરી આવી છે ને પછી આવો જ થઈ ગયો છે. તું ચિંતા કરમાં, બધું બરોબર થઈ જાય. કાંઈ નહીં, પણ મારે ચેન લખાઈ દેજો, પેલા પૈસા આવવાના છે. હા હા લખાવી દઈશ એમાં તો. હાલો, જમવું નથી? ભૂખ લાગે છે હો મને. નથી જમવું મારે. પણ મારે તો જમવું છે ને. તો જમી લે ને, મેં તને થોડી ના પાડી છે. પણ તમે નહીં જમો ત્યાં સુધી હું કેવી રીતે જમીશ? કેટલો ખુશ થઈને આવ્યો હતો હું ઘરમાં. મને એમ હતું કે મારો 4,000 રૂપિયા પગાર વધ્યો છે તો ઘરમાં બધાના ચહેરા ચમકવા લાગશે, પણ નહીં, એ તો ઘરે આવતાની સાથે કમ્પેરિઝન. બોલો, કોઈને મારી ખુશી તો દેખાતી જ નથી, એનું શું કરવાનું? દેખાય છે તારા એકના ખુશ હોવાથી મને કંઈ નથી મળવાનું. મારી ઈચ્છા હતી કે મમ્મીને ખુશ કરી શકું, પણ નહીં, મમ્મીની સાથે સાથે બેન પણ આવી હતી. તરત જ અશોક કુમાર આટલું કમાય છે, અશોકની અંદર આટલી બધી કેપેબિલિટીઝ છે,
અને મારી અંદર? અરે મને જેને એની જેમ ચાટુગીરી કરતા નથી ભાવતું. એવી રીતે તમારે આગળ વધવું હોત ને તો હું ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોત, પણ નહીં. બધું સાંભળ્યું મેં અને જોયું પણ તે મારો હક નહોતો કે હું કાંઈ બોલું. દેવાંગ, તમે એ જોયું કે તમને પ્રમોશન મળ્યું, તમને એટલા મેળા મારવામાં આવ્યા, તમારી કમ્પેરિઝન કરી, એ લોકો ખુશ ના થયા. અને જે ખુશ થાય છે એની ખુશીથી તમારે કાંઈ લેવા દેવા જ નથી. એટલે માણસ છે ને હંમેશા આવું જ કરે છે કે જે એને મળ્યું છે ને એમાં એ ખુશ નથી રહેતું, જે નથી મળ્યું ને એની કમ્પ્લેન કર્યા કરે છે કે આ કેમ ના થાય. તું છોડ ને યાર. ઘણી વાર આપણી પણ એવી ઈચ્છાઓ હોય કે લોકો આપણને સમજે, પણ અહીંયા તો મારું ઘર છે કે શું છે ને મને એ જ નથી સમજાતું. અને મારા મમ્મી જે પોતે મારા દુશ્મન થઈને બેઠા છે, બસ વાતે ને વાતે સંભળાવ્યા કરશે કે તારો પગાર એટલેથી આટલો થયો, આટલો પગાર જ થયો છે, ગયા મહિને આટલો ખર્ચો થશે, કેવી રીતે ઘર ચલાવીશું. સંભળાવતા તો બહુ આવડે છે, પણ ટેકો કરતાં ક્યારેય કોઈને નથી આવડતું. એક તું છે જે મને સમજે છે, મારા કાગળને સમજે છે, મારી ફિલિંગને સમજે છે. બાકી આ ઘરમાં કોઈ પણ વ્યક્તિને મારી સાથે કંઈ લેવા દેવા નથી. બસ મને તો એવું લાગે છે કે પુરુષનો જન્મ જ એટલા માટે થયો હોય કે બસ બહાર જઈને મહેનત કરે, કમાય ધમાય અને ઘરે લઈને આપી દે. દેવાંગ, હું બધું સમજુ છું પણ હવે બધાને નહીં સમજાવી શક્યો. તમને ખબર છે આ જે કાગળ છે ને એને હું ફ્રેમ કરાવીને રાખીશ, આ દિવાલે લગાવશું. કોઈ મતલબ નથી એમ. શું કામ મતલબ નથી? અરે લગ્ન પછી તમારું પહેલી વાર પ્રમોશન થયું છે, તમારો પગાર વધ્યો છે, તો પછી આ કાગળને સાચવીને તો રાખવો પડશે ને. અને આ ખાલી કાગળ નથી, ખબરદાર જો આને કાગળ કીધું છે તો આ તમારી મહેનત છે જે મને દેખાય છે. હા, પણ છતાંય બીજા બધા વ્યક્તિઓ કરતાં તો ઓછી અને ચોથા ભાગની જ છે ને. બધા વ્યક્તિ સરખા નથી હોતા. અરે એ લોકો નથી સમજતા, તમે તો સમજી જાઓ. તમને તો ખબર છે ને કે બધાની આવડત અલગ અલગ હોય છે. હવે વિચાર કરો ને, મમ્મીને એટલી સારી રસોઈ આવડે છે, એ જે દાળ ભાત બનાવે ને એવા હું ક્યારેય ન બનાવી શકું. બીજી ગમે એ રસોઈ બનાવી લઉં, પણ એમના જેવા દાળ ભાત મારાથી ના બને, કેમ કે મારામાં એમના જેવું બનાવવાની આવડત નથી. હું એ જ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિની કેપેબિલિટીઝ અને બધી વસ્તુઓ અલગ અલગ હોય છે, પણ બસ કમ્પેરિઝન કરવાની આદત પડી ગઈ. તને ખબર છે અશોક કુમાર શું કરે છે ઓફિસમાં? ફ્રોડ પેપર બનાવે છે, અને ફ્રોડ પેપરના ચલતે એને બધાને કમિશન મળે છે, છેક ઉપર સુધી પૈસા મળે છે. તો શું કામ ને કોઈને પ્રમોશન ના આપે? શું કામ ને પગાર ના વધારે એમનો? મને જ્યારે આ સાચી વાતની ખબર પડી ને ત્યારે મેં જ વિરોધ કર્યો હતો. મને ખબર છે કે મારા કુમાર છે, છતાંય મેં વિરોધ કર્યો, કારણ કે ખોટું છે ને ખોટું છે, અને સત્ય એ હંમેશા સત્ય છે. આપણે કોઈને કાંઈ સાબિત કરવાની જરૂર નથી. આપણને ખબર હોય કે આપણે સાચા છીએ, એટલું બહુ થઈ ગયું. હરેક વાતો છે ને બધાને કહેવાની જરૂર નથી, સમજાવવાની જરૂર નથી. એ આપણે ને આપણો ભગવાન જાણે છે ને, એટલે બહુ થઈ ગયું. બીજાને જે સમજવું એ સમજે, જે વિચારવું હોય ને એ વિચારે. ઓકે, હવે મને ભૂખ લાગે છે, તમારા લીધે હું નથી જમી, ઘરમાં બધાએ જમી લીધું છે. શું બનાવ્યું છે? દાળ ભાત. ચાલો, મિડલ ક્લાસ વ્યક્તિઓનું એક ફેવરિટ રસોઈ જમી લઈએ આપણે, દાળ ભાત. બીજું શું? એમ તો પાપડ પણ છે હો તમારા માટે. સલાડ પણ હશે જ, આઈ નો, ખાઈ લઈશું. જો એટલું જ કરવાનું હતું, ખુશ થવાનું હતું, પણ નહીં. એના માટે કેટલી વાર લગાડ. પણ તું મને સમજાવે પછી મને સમજવું હતું તો. આ દર વખતે ગુસ્સે થવાનો હક ખાલી પત્નીઓનો જ નથી હોતો, ક્યારેક પતિ મતલબ ગુસ્સે થાય, નારાજ થાય, બધો હક તો અમારો હોય જ ને. તો આપણામાં કેરેક્ટર બદલાઈ ગયું છે. હું પતિ ને તમે પત્ની થઈ ગયા છો. ઓલવેઝ. હા, ચાલ જમે. ચાલો. આ દિવાંગને પાવર હેનો વધી ગયો છે ને? કેમ પણ હું થયું વળી? અરે હરખી વાત નથી કરતો, એમને ખબર નહીં હોય હું એનો બાપ છું. બાપ નીચા અવાજે વાત કરવાની હોય, અને એ ફાવે આમ ઊંચા અવાજે વાત કરે અને કેવા શબ્દો બોલે એમ. મને ખબર છે કે તમારા બાપ દીકરાને પહેલેથી નથી ભળતું, પણ તમે એની સામું તો જ હું લેવાને કરો. વાહ, હું બાપ છું અને તું મને શિખામણ આપે છે
કે તમે એની સામે હું કેમ તત કરો છો? હવે એને તું શીખામણી થઈ જાય એકથી કે એ તારો બાપ છે, તને એને નાનેથી મોટો કર્યો છે, તારી બધી ઈચ્છા એને પૂરી કરી છે, તારે એની સામે ન બોલાય, આ સંસ્કાર મેં તને આપ્યા છે. એને તારે કહેવાનું હોય, શિખામણ દેવાની હોય, એની બદલા એને તું છાવરે છે. વાહ! એ મેં હું કઈ શિખામણ નહીં દીધી હોય, હું નહીં કહેતી હોય. આ તમારે જેમ એને બાંધવાન થાય ને હાલતા મારે એને બાંધવાન થઈ જાય. હા, ફાલ્ગુની આવી હતી આટો મારવા, તો બરાબર દેવંગનો પ્રમોશન મળ્યું ને કાગળિયું લઈને આવ્યો, તો મને કે મમ્મી મને પ્રમોશન મળી ગયું ને મારો પગાર વધી ગયો. તો ફાલ્ગુની કાંઈ કીધું હશે કે તારી કરતા તો અશોક જો કેટલું કમાય એમ, તો એને સારું ન લાગ્યું, મને સટકો કરીને વયો ગયો. તો શું કરવાનું મારે કયો? પણ એમાં ક્યાં ખોટું કીધું? અત્યારે લગી અશોક કમાતો જ તો ને, એ તો હવે પ્રમોશન આવ્યું એટલે હું હવા ચડી જાય. અશોક કુમાર છે આપણે જમાઈ છે બરાબર છે, પહેલેથી ને એની આવક એવડી છે અને પહેલેથી ને તે લાખોમાં રમે અને કને આવડે છે એવી એનામાં સ્ટીલ છે કે ભાઈ આ અહીંથી કેટલા રૂપિયા કેમ કમાવા. તો એ મેં દેવાને કહું તુંય કમા, તું એની પાસે શીખ, પણ 6 મહિના ગયો કાંઈ કરીને દીધું નહીં, એની કરતાં પછી આવું જે કરે છે એમાં બોલાવવું પડે ને. એ જો આવીને આવી જો એનો સ્વભાવ આવવાનો એનો સ્વભાવ રહે ને આવવાનો વર્તન જો એ કરશે ને તો છે ને એ આગળ પ્રગતિ ન કરીએ. કે માણસ પ્રગતિ ત્યારે જ કરે જો એને બીજા આગળ નીચે નમીને વાત કરવી પડે. સામેવાળાનો વાંક હોય અને આપણો વાંક હોય અને સામેવાળાનો વાંક હોય તો આપણે એમ કહેવાનું હોય કે નહીં મારો વાંક છે, હવે જવા દે ને, ભૂલ થઈ ગઈ, એમ કરીને લેટ ગો કરવું પડે તો જ પ્રગતિ થાય. પણ હાશી વાત છે, દેવાંગને ખબર નહીં અને કોના જેવો સ્વભાવ છે. દાદા ઉપર ગયો છે, આ તમારા ઉપર ગયો હોત તો સારું હોત. તમે કેટલું જાતું કરો છો, ઘણી વાર આપણે બે જણા બાંધવાન થાય છે, પણ તમે કેટલું નમતું લ્યો, મને ખબર છે. પણ હવે શું કરી કયો? એનો સ્વભાવ આવો છે, શું કરશું કયો? અરે એનો સ્વભાવ એવો હોય તો હાલે, એની ઓફિસે એવો સ્વભાવ રાખે, બહાર ગમે ને એવું વર્તન કરે, પણ આ તો મારી સામે એવો સ્વભાવ રાખે તો એમ થોડો હું ચલવી લઈ. હા, તો એવું લાગે ને તો હું દેવાંગને સમજાવી કે પપ્પા સામે આટલું બધું ન બોલ બસ. પણ તમે છે ને ગુસ્સો નહીં રાખતા મનમાં. અને ફાલ્ગુની પણ ખુશ હતી કે એના ઘરે તો કેવી આમ જોવો ને માતાજીની દયાથી ને એ સુખી છે એટલે આપણે સુખી. દીકરીને તો આપણે દુઃખ નથી, પણ એક દીકરાની ઉપાધિ છે. એનો ધંધો હરેડે સડી જાય, કંઈક વધારે પગાર થઈ જાય તો પછી આપણે ક્યાં ઉપાધિ છે? આ તો સારું છે એના લગ્ન થઈ ગયા છે, સમજ્યા? એના ભાગ્ય છે કે એના લગ્ન થઈ ગયા. અને ઓલી દામિની કેટલી સારી છે, સારી સંસ્કારી બધી રીતે સારી છે. અને આવું નવું જો વર્તન કરશે ને તો મને તો એમ લાગે છે દામિની હવે એને છોડીને વહી જાય એકવાર. એ તો નહીં બને, કારણ કે આપણી વહુના સંસ્કાર એવા નથી. કોઈ દિવસ મારી સામું જોરથી નથી બોલી તો એ બાંધવાની વાત જ નહીં કરવાની ઘરમાં, એટલે એ દીકરી દુઃખી ન થાય. હા, તું એમ કહેશો કે એ તો નહીં જ બને, એના સંસ્કાર સારા છે, દામિનીના સંસ્કાર સારા છે, પણ આપણો ખોટો સિક્કો તો છે ને બધે એનું વર્તન એનો સ્વભાવ બધે દર્શાવશે. કારણ કે એને તો ખબર છે કે હું કમાઉં છું, એટલે એને એમ થાય કે નહીં હવે હું કમાઉં છું એટલે હું રાજા થઈ ગયો, એટલે એ દામિની હવે આવું જ વર્તન કરશે. નહીં કરે એમ તો છે ને, દામિની એવું વર્તન નહીં કરે, એને ખબર છે. અને ઘણી વાર દેવાંગને સમજાવતી હોય કે તમે આવું વર્તન ન કરો, આપણા મા બાપ છે, ગમે એમ તો આપણે એને હમ ન બોલાય, આપણને મોટા કર્યા છે. અને આ જો ને અશોક કુમાર એનો સ્વભાવ એ કેવો ઠંડો છે, કેટલો નિર્મળ છે. આપણી દીકરીને કોઈ સુસા અવાજે બોલાવી નથી, રંગ તો એને દેવો પડે. હા, એક વાતનું તો સુખ છે કે દીકરી તો આપણે ઘરે એના ઘરે સુખી છે એમ, પણ હવે જેની યારે આપણે રહેવાનું છે, આખી જિંદગી એની યારે રહેવાનું છે આપણે. જો હવે એ જો આવું વર્તન આવો સ્વભાવ રાખશે તો એનું તો પેટ બળતરા થાય ને. આ પણ શું કરવું હવે કયો? અને જમાઈમાં એવી આવડત છે તે વધારે કમાય છે અને દીકરામાં ઓછી આવડત છે તે ઓછું કમાય. પણ એક વાત છે, તમને વારે વારે છે ને અશોક કુમારના વખાણ કરશો ને તો એને નહીં ગમે. કેમ ન ગમે? લે વખાણ કર્યા જેવો એને વખાણ કરવા જ પડે. એમાં કંઈ એને ગમવા ન ગમવાનું ન જોવાનું હોય. જો એવું હોય ને તો અશોક કુમારની બરાબરી કરીને જોવે તો એને ખબર પડે. જો એ આપણે બહુ વધારે ન કહેવાય અને આજકાલના છોકરાઓને એટલું બધું કહેવાય નહીં, ખેસ ન કરાય. લઈને કંઈક ઊંધું પગલું ભરે ને તો મોઢા ફાંટા રહે આપણા, ખબર છે? આ તો મને તો એમ થાય છે કે જો આમાં આમ કમાતો રહે ને વધારે કમાય ને તો કંઈક જુદો થવાનું નામ ન લેવો. નો લે, આપણી વહુ જ જુદી નહીં થાય. ઉપાધિ ન કરો, તમે શાંતિથી જાઓ ઓફિસે. હો, હા, એક વાતનું તો સુખ છે કે આપણે દીકરાની બહુ તો હારી આવી. હા. આ તું સાંભળો છો? આ ઓફિસનો ટાઈમ થઈ ગયો, હવે જવું નથી. જેવો બંને જણા તમે બંને જ ઓફિસ ચલાવતા હોય એવી રીતના વાત કરો છો તે મને બધી ખબર પડે છે. અહીંયા ટાઈમે જવાય, સમજા? અક્કલ જેવું છે.
ના ના જરાય અક્કલ જેવું નથી, હું તો ગાંડો છું અહીંયા. ગમે ત્યાં જવી રહે ટાઈમે જવાય, પછી ધંધો હોય કે પ્રસંગ હોય ટાઈમને જ સાચવવાનો હોય. સમય છે ને બહુ મૂલ્યવાન છે, સમય એકવાર વયો જાય ને પછી પાછો નહીં મળે, સમજાઈ દઉં છું તને. એકવાર જે જમાઈનું આપણે ઉપરાણું લઈને બેસીએ છીએ ને ઘરમાં, એ જમાઈની ઘરે જઈને જોઈ આવો. જમાઈ ખુદ 10:30 ઉઠે છે, તો જમાઈને જઈને સલાહ શિખામણ નથી અપાતી પપ્પાને કે ને આવું બધું બોલે હે અને આવું સમજાય. આવું આવું કે ને, કારણ કે હું તો એની યાર બોલવાનું નથી, એને કહી દઉં ને એની રીતે બોલે. જમાય છે ને જમાય પહેલા 7 વાગે ઉઠતા હોય ત્યારે પ્રગતિ મળે, એમણામ પ્રગતિ નથી મળતી. મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે, સમજ્યા? તો છે ને અશોક કુમાર ત્યારે પ્રગતિ મળે. પૈસા આપી આપીને કોકને ધરવીને પ્રગતિ કરી હોય ને એને પ્રગતિની મહેનતની વાત ના કરે. હા બસ હવે શાંત પડો ને લે, હું કામ મંડાણા છો? અને તું કરવા આવું આડું બોલો છો? મેં શરૂઆત નથી કરી, હું અહીંયા શાંતિથી જ બેઠો હતો, પણ આ બધી ઉકાળા કાઢવાની જે શરૂઆત કરી ને પપ્પાએ કરી, મેં નથી કરી. શું મળે છે તમને? હું કામ મગજમારી કરો છોકરા? કાંઈ નહીં, દીકરાને સંભળાવવાનું આખો દિવસ બધાએ મળીને, તારે સંભળાવવાનું, પપ્પાએ સંભળાવી લે કે કુમાર બહુ સારા છે, હું બહુ ખરાબ માણસ છું. આ તો હું કહું એ વાત અલગ હોય, પણ તારા પપ્પાને એટલું બધું કહેવાનું હું જરૂર છે એમ કહું. હા તે સાચું સાંભળવું પડે, સમજ્યા? એ પછી તું હો ને તો તારે સાંભળવું પડે, દામિની હોય તો એને સાંભળવું પડે, બધાને સાંભળવું જ પડે. સાચું હોય કંઈક સાચું હંમેશા બધાને કડવું જ લાગે, સમજ્યા? પણ હોય એ સાચું. હા હા, સાચું કેટલું છે ને કેટલું ખરાબ છે ને કેટલું બધું છે ને હું જ જાણું છું. કેવા માણસ છે, કોણ વ્યક્તિઓ ક્યાં ક્યાં શું શું કરે છે, એને બધી જ મને ખબર છે, પણ છતાંય તમે છે ને મોઢામાં આંગળા નાખીને બોલાવો નહીં મને. પણ હું મળવાનું છે તને આવી રીતના વર્તન કરીને કેસ તું મને? હું તો ગાંડો થઈ ગયો છું, મારામાં તો કઈ ગતાગમ છે જ નહીં. આ ઘરના બધા વ્યક્તિઓ તમે હોશિયાર પાવરદાર ને તમને લોકોને બધાને બધી જ ખબર પડે છે. તો એક કામ કરો ને, હવે પછી આ ઘરમાં જેવું પગાર લઈને આવું છું ને લાવવાનું બંધ કરી દો. 22,000 રૂપિયા પગારથી તમને શું ફરક પડી જવાનો છે? તમારા સપના તો અમથાય પૂરા નથી થતા ને મમ્મી. કુમારને ફોન કરજો ને કહેજો કે કુમાર મને સાચવી લો ને, મારા સપના મારા દીકરો પૂરા નથી કરી શકે. 22,000 પગાર લાવે છે અને 22 લાખનો તો એ પાવર રાખે છે, એને ખબર નહીં હોય 22,000 એટલે છે ને એ 500 ની સુમળાઈ નોટ જ થઈ, સમજાય? કે વધારે નોટ નથી થઈ. એટલે 22,000 પગાર લાવો ને એને 11,000 નો પાવર કરવાનું હોય. પણ આ તો કહેવાય ને 22,000 પગાર અને જેમ હવા તો એમ કરે જેમ 22 લાખ નો કમાતો હોય એમ. 22 પૈસાનો પાવર એ મારો આ ઘરમાં કોઈ રહેવા નથી દીધો. 22 પૈસાનો પાવર અહીંયા મને નથી દેખાતો. અને તમે કહો છો 22 લાખનો પાવર કરે? ઘરમાં તું કેમ થાય છે? હાવ કઈ એવું નથી, એવું ન બોલ. રહેવા દો ને. હા હું કહું છું ને એવા કાંદાય નથી કાપીને દેતા ઘરમાં. અને શું વાત કરો તમે, તું કેમ થાય છે એટલે? આ તો દામિની બધું કરે છે, બધું મારે કરી દેવાનું એવું જરૂર છે? પૈસા મહત્વના છે, સમજ્યા? દુનિયામાં આપણે જેવું ધારવી ને એવું તો જ થાય. જો માણસ પાસે પૈસા હોય ને તો થાય, બાકી પૈસા ન હોય ને તો કોઈ ન બોલાવે. અરે દીકરો હોય ને હાકો દીકરો એ ન કમાતો હોય ને તો એ બાપને ન વાલો લાગે, અને બાપ જો ન કમાતો હોય ને જવાન હોય કમાય જેવડો હોય અને જો ઘરમાં બેઠો રહ્યો ને તો બાપે ન ગમે. ના ના, આ તો તમે મને ગમતા જ નથી. તમે તો કમાતા જ નથી 1 રૂપિયો તે, અને મારા ઉપર છે ને આંગળી ચીંધો છો. પોતાની સલાહ પોતાના પૂરતી તો રાખો, તમારાથી ના કે ના. હા તમે છે ને, એમનામ તું મોટો થઈ ગયો છે. અરે હા હા ભણાવ્યો આ લગ્ન કર્યા હું એમનામ હવામાં થઈ ગયા છે બધે. હા તો આ શું કરો છો? આ ઇન્સર્ટ પહેરીને આટા મારો છો, બાકી ઘરમાં કઈ ઉકાળતા નથી તમે. અત્યારે હું બેઠો છું એમના, સમજ્યા? પણ જ્યારે તું નાનો હતો ને ત્યારે તને તો સમજવાનું તો શીખ્યો, બધી વાત તું તો ભૂલી જ ગયો છો. જો 8,000 રૂપિયામાં 8,000 રૂપિયામાં જેને ઘર ચલાવ્યું હોય ને એને ગામને મોઢા બાંધવા ના જવાય, એમને ના કહેવાય કે 22 લાખનો પાવર કરે છે. 22,000 તો કમાવા બધાય મારા મોજ શોખ બધાય મેં છે ને માટીમાં દફનાવી દીધા હતા. કોઈ સારું લુગડું મેં નથી પડ્યું નહીં. મારા છોકરાને હું સારો ભણાવું ગણાવું, એનું ભવિષ્ય ઉજળું થાય ને એટલે બધું મેં દબાવી દીધું. 8,000 તો 8,000 માં તને કેવો ભાયડો બનાવી દીધો એ તો જો, એ તો દેખાતું નથી એને. કેવો ભાઈડો બનાવી દીધો. ગર્વ તો એવી રીતના કરે છે કે જાણે મને 22 કરોડનો આસામી ના બનાવી દીધો હોય. અરે હજી આ ઘરના હપ્તા તો હું જ ભરું છું, હું જ 22,000 રૂપિયાના પગારમાં ઘરના હપ્તા ભરું છું. અને ફ્રીજ લીધું ને તમે, એ મારા તે પૈસાનું લીધું જ તમે. હપ્તા તું ભરીએ કે નહીં તને તારે આ જે કાબિલિયત બનાવી ને એ મારા હિસાબે બનાવી છે. તને ભણાવ્યો ન હોત ને તો નોકરી ન મળત. એટલે એ એવા નહીં કરતો કે હું ભરું છું હું. હા તો કઈ ઉપકાર નથી કર્યો તમે. બધા મા બાપની ફરજ હોય જ છે કે પોતાના દીકરાને એટલા કાબેલ બનાવે. હું પણ મારા દીકરાને બનાવીશ, પણ હું ક્યારે સંભળાવીશ નહીં કે મેં કર્યું છે. મેં હું કઈ ગાંડો નથી તમારા જેવો. સાંભળ્યું, જોયું ને તારી પાળતા જોયું ને કેટલી હવા કરે છે એ. તમે શાંતિ રાખો ને, તમે શાંતિ રાખો, પગે લાગો.
આ ઘરમાં કકડાટ હારો નથી. શાંતિથી રોટલો તો ગળે ઉતરવા દ્યો, ખાવાના ટાણે વયો ગયો. હા તે કાંઈ વાંધો નહીં, ભૂખ્યો થાય તો આવશે બસ. આ મસ્ત બળી જાય, સમજ્યા? સિંદરી બળી જાય પણ વળ ન જાય, એ આનું નામ. મારે એથી ખાવું, એકલી ખા. અશોક ઓલે પણ મોટું ટીવી લગાવવું રુધિર, અને છે અહીંથી ના હરખું દેખાય. સરખા ઉભા રહો ને. શું થયું છે? મને ખરાબ છે? હા થોડુંક માથું ભારે ભારે લાગે. તમે દારૂ પીધો છે? સ્મેલ આવે છે. શું આવે છે? સ્મેલ દારૂની. મેલ સમજો, મેલ ગાડી આવે ને મેલ મેલ આવે છે. અરે સ્મેલ આવે છે. તમે દારૂ પીને આવ્યા છો? હમ સરખા ઉભા રહો. દારૂ પીધો? કેમ પણ? કેમ એટલે જો આમ અશોક, આપણે પૈસા પેલા ગ્લાસ મૂક્યો, એમાં આવડી મોટી બોટલ હતી ને એનું ઢાંકણું ખોલ્યું, એમાંથી નાખ્યો, પછી સોડા લીધી, એમાંથી થોડીક નાખી, પછી ઠંડો પાણી લીધું, એ થોડુંક નાખ્યું, પછી પીધું ને પછી બધું ફરવા માંડ્યું. અરે પણ તમે કોઈ દિવસ નથી પીતા ને, આજે અચાનક. અને આપણે પૈસાવાળા બનીએ ને એટલે એવું નથી, જરૂરી નથી કે આપણે આવું ખોટા કામ કરવા જોઈએ. મારી વાત સાંભળ, પૈસા મોજ કરવા માટે જ હોય, મોજ. અરે પણ મોજ કરવાનો મતલબ એવો છે કે દારૂ પીવો જોઈએ? આપણે કશે ફરવા જઈ શકીએ છીએ, બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈ શકીએ છીએ, ડિનર માટે જઈ શકીએ છીએ. અત્યારે ક્યાં ડિનર કરવા જવું? ડિનર નહીં, અત્યારે શું હોય ખબર? બપોરે લંચ પડે, મેચ જોતા ને એમાં લંચ પડે, એટલે એને અંગ્રેજીમાં લંચ કહેવાય. લંચ કરવા ક્યાં જવું? બોલ સમજો. મારે અત્યારે કશે નથી જવું. ગુલાબ જાંબુન ખવડાવું તને, ગુલાબ જાંબુન. તમારી સાથે અત્યારે કશે જઈશ ને તો લોકો મારી સામે હસશે. આ તમને શરમ નથી આવતી મારી કે વાત હવે તમે આવી રીતે દારૂ પીવીને આવશો? મારી વાત સાંભળ, એમાં એવું છે ને કે હા અમારા જે શેઠ છે ને, અમારા ઉપરના મતલબમાં બડો માલ આપે હા. હે, એ મતલબમાં પાર્ટી કરતા હોય ને એ આમંત્રણ આપે ને એટલે ત્યાં જવું પડે, નકર એને ખોટું લાગી જાય. અને હું આ પહેલી વાર નહીં, ઘણી વાર આમ દારૂ તો પીવ જ છું, પણ આજ ખેરે બોલું ખાટા ભૂલી ગયો છું. એટલે તમે વારે વારે દારૂ પીઓ છો એમ? હા. તો તમે મને આ વાતની જાણ પણ ન કરી? તમને ખબર છે ને કે મને દારૂ પીતા હોય ને એ વ્યક્તિ જરાય નથી ગમતા. હવે ગમતા હોય કે ન ગમતા હોય, હવે શું કરવું બોલ? એટલે હવે તમે આવી રીતે જ રહેશો? આવી રીતે રે કે શું છે હે? અશોક, તમે મારી સામે આટલા ઊંચા અવાજથી વાત કરો છો? લે મારા બાપનું ઘર છે, આ બધું મારું છે, મને આ મજા આવે ને એટલો અવાજ કરું. બરાબર. ટીવી નો અવાજ એ બાજુવાળાનો છે ને મારી મારી પાસે છે ને ઓછો પડે એટલો અવાજ હું કરું. બોલ. જો આ બધું સારું નથી અને આ બધું કરો છો ને એ મને પસંદ નથી. પસંદ? એટલે છે ને આજ પછી દારૂને હાથ નથી લગાડવાનો. હું તો હવે અહીંયા બોટલ લાવવાનું છે. અહીંયા જો અહીંયા ઇંગ્લિશ પડી છે, નીચે ઉનાળામાં પીવાનું બિયર, અને ફ્રીજનું એક ખાનું છે ને ખાલી કરી નાખજે. બિયર બધા છે ને ઠંડા કરવા મૂકવાના. હા, એ બધા છે ને હું કચરા પેટીમાં નાખી દઈશ. જેટલી પણ વસ્તુ તમે ઘરમાં લાવશો ને બધું કચરા પેટીમાં જશે. જો મેં કોઈ દી ઉપર હાથ નહોતો ઉપાડ્યો, પણ અત્યારે ઉપાડવો પડશે. મારા પર હાથ ઉપાડ્યો? તે દારૂનું અપમાન કર્યું હે? તને ખબર છે દારૂની લીધે ઘણા માણસ જીવે છે. સમજો મોટામાં મોટું ટેન્શન હોય અને એ સામેવાળાને કહેતા બીતો હોય ને તો એ પી જાય ને પછી સામેવાળાને જે કહેવાનું ને એ કહી દે. એ તો અને જોઈ લીધું. હા, આ તમે જે હાથ ઉપાડ્યો ને એના પરથી જોઈ લીધું કે આજ સુધી ક્યારેય મારી ઉપર હાથ નથી ઉપાડ્યો ને આજે એટલે તમે વર્ષોથી વિચારતા હશો ને. એટલે એમ જ છે ને કે તમારે તમારી મર્દાનગી બતાવી છે મારા પર હાથ ઉપાડીને. તાનું મને રે હજી એક પેક માર્યો હોત ને તો એક હાથ ભાંગી નાખ્યો, પણ હું થોડોક ભાનમાં છું સમજે. બરાબર. એટલે બસ એટલે આગળ જતા મારી આ હાલત પણ થશે. હું સમજી ગઈ. હામું બોલાય તો થશે, અને તને પોહાણ હોય ને તો આ ઘરમાં રહેવાનું. બાકી ટન ટન તારા બોલો દરવાજો ખુલ્લો છે. કેવી વાત કરો છો તમે? મને આ ઘરમાંથી જવા માટે કહી રહ્યા છો? એમાં હું વાન અશોક, કેમ? કેમ હું સમજો મારા પાસે બે મારા લવર રહી છે જો. આ વિદ્યા બાલન જેવી જ રહેલી વાલે બરાબર. અશોક, ઓ મેં તમારા માટે આવું નહોતું ધાર્યું ઓ અને તમે મારી સાથે દગો કર્યો. દગો? દારૂ પીને આવતા હતા તો મને કીધું નહીં ને હવે અત્યારે કહો છો કે તમારા બહાર અફેર્સ પણ ચાલે છે. એ ખોટું કહું બસ,
ખોટું ખોટું કહું છું બોલાઈ ગયું મારે બોલવું નહોતું ના બાકી દારૂ હું તો જાણું છું કે જે પીવાનું દારૂ છે. પીતો હોય ને એ વ્યક્તિ બધું સાચું જ બોલતો હોય. તો પછી હજી હાસું બોલવું છે હાસું બોલતો હોય ને તું આ ઘરમાં રહેશો ને એ મને જરી કઈ નથી ગમતું તું જવા દે હાલ પણ શું વાંક છે મારો? શું કમી રાખું છું મારા પ્રેમમાં કે તમે મને આવું કહો છો? હું એટલે કહું છું કે તું હવે તને ખબર પડી ગઈ છે કે હું દારૂ પીઉં છું તો મારી વાત સાંભળ હું કાલ પીને આવે તોય તું ટોક ટોક કરે પમદી પીને આવે તોય ટોક ટોક કરે એટલે છે ને તું આ ઘરમાંથી ટિકટોક થઈ જાય હાલ નીકળ પણ અશોક જે પણ કરીશ એ તમારા સારા માટે મારે કાંઈ સારું નથી વિચારવું સારું કરે મારો દારૂ હાલ નીકળ અશોક અને કોઈ દી છે ને નવરે જા અને કોઈ દી આ ઘરમાં પગ નહીં મૂકતી નકર ભાંગી નાખી કોણ છે બેનબા? બહાર જાઉં છું. દરવાજામાંથી હું અંદર આવીને તો બહાર જતા દેખાવ તને? ના ના, એટલે બેગ લઈને અહીં આવે એટલે મેં કીધું રસ્તામાં મળવા આવ્યો છો ને પછી બહાર જવાના હશો નહીં? અમારું ઘર છે, હું બેગ લઈને અહીંયા ન આવી શકું? કેમ મારે નહીં અહીંયા બેટા? રોકાવું હોય તો ન આવું? અવાય જ ને તારું જ કરશે રોકાવા આવ્યા છો, સારું થયું સારું રોકાવા થયું. નહીં, એમ જોવા જાય ને તો કાયમ માટે આવી ગઈ છું. કાયમ માટે પણ કેમ ફાલ્ગુની હું થયું ઝઘડો થયો છે કઈ જમા યારે કોઈ હા. ઘરમાં કઈ કીધું તને બોલું હું કઈ? મજાક કરે છે શું તમે પણ? એમ કઈ થોડી બેનબા અહીંયા રોકાવા માટે આવી જાય એટલું સારું ઘર મૂકીને. કઈક ભૂલ ખાધી મજાક નથી. હવે હું અહીંયા જ રહીશ. કેમ કઈ સમજાણું ને, અહીંયા રહેશો એટલે કઈ તકલીફ છે, કઈ પ્રોબ્લેમ છે? શું થયું મમ્મી, અશોક આજે દારૂ પીને આવ્યા હતા. શું હા, અને મારી સાથે બહુ ઝઘડો થયો, મારા ઉપર હાથ પણ ઉપાડ્યો. દારૂ પીને આવ્યો હતો કે? હા, આવી આદત ક્યારે લાગી એને? આવું તો પહેલા કોઈ દિવસ નથી કર્યું. હું પણ એ જ કહેવા માંગુ છું કે આજ સુધી ક્યારેય એ દારૂ પીને નથી આવી, પણ આજે એણે ભાષામાં બધી વાત કબૂલી લીધી કે ઘણી વખત દારૂ પીવે છે, પણ એ મારે સામે નથી આવતા, અને આવે ને તો પણ જ્યારે નશો ઉતરી જાય ને પછી. બીજી વાત તો એ કે એના ઘણી બધી છોકરીઓ સાથે અફેર્સ ચાલે છે. એ મને કહે છે કે હવે તું જો આવી રીતે કચકચ કર્યા કરશે ને તો મને તારી સાથે નહીં ફાવે. હું બીજી બધી છોકરીઓ સાથે ખુશ છું ને એવી રીતે જ રહીશ. થોડું હાલે લાગતું જ નથી કે આવું કઈ હોઈ શકે. એટલે તમને અશોક, શું લાગે છે કે હું જૂઠું બોલું છું એમ? ના ના, અશોક કુમાર થોડી આવું કરી શકે. એ તો બિચારા કેટલા સારા છે, સારું એવું કમાય છે, સંસ્કારી છે, એટલું સારું ઘર છે, એ થોડી આવું કરે. હા બેટા, આ વાત ઉપર તો વિશ્વાસ મને નથી આવતો, કારણ કે કોઈ દિવસ આ આવી રીતના ફરિયાદ એની આવી જ નથી, અને તું જ તો કહેતી હતી કે એના જેવું કોઈ માણસ ન હોઈ શકે, ને તું આજે એમ કહેશ કે એને કોઈ ભ્રમ હતો મારો, ભ્રમ, કે એના જેવો કોઈ બીજો વ્યક્તિ નહીં હોઈ શકે. પણ આજે ખબર પડી ગઈ કે એની હકીકત શું છે, અને કદાચ મારો ભાઈ પણ સાચું બોલતો હોય કે એ બધા સાથે, મતલબ જે ભાઈ કહેતો હતો ને એવી રીતે કે બધાના પગની ધૂળ ચાતીને આગળ વધ્યો છે. બાકી આવા વ્યક્તિને કોણ આગળ વધારે? જો મમ્મી, અત્યાર સુધી મને કોઈ પ્રોબ્લેમ નહોતી, આજે મારી પર હાથ ઉપાડ્યો છે ને તો હવે પછી હું એ ઘરમાં જવા નથી માંગતી. કંઈ નહીં, તમે અહીંયા આવ્યા છો તો કંઈ નહીં, રોકાઓ અને અશોક કુમાર સાથે તમારા પપ્પા અને તમારા ભાઈ વાત કરી લેશે, સમાધાન થઈ જશે. કોઈ સમાધાન કરવાનું નથી થતું, અને હવે હું એ ઘરમાં જવા પણ નથી માંગતી, કારણ કે અશોકની અસલિયત મારી સામે આવી ગઈ છે. એક એવો વ્યક્તિ છે ને, એ મને સમજાઈ ગયું છે, અને મને બધી છોકરીઓના ફોટા પણ બતાવ્યા છે ને બધું જ બતાવ્યું કે કેવી કેવી છોકરીઓ સાથે ફરે છે અને શું શું કરે છે. જો મમ્મી, મારે છે ને આવા ખોટા વ્યક્તિ સાથે નથી રહેવાનું થતું, એટલે તમે લોકો વિચારી લેજો કે તમારે શું કરવાનું છે, પણ હું અહીંયા જ રહીશ. પણ ફાલ્ગુની બેટા, એ સારું ન લાગે દીકરા, ને તારા ઘરમાં કોઈ વાતની કમી નથી. અરે પહેલા તને દીધી ત્યારે અશોક કુમાર કઈ આવા તો હતા નહીં, ને અત્યારે કદાચ એની આદત બગડી છે. મારી વાત તો સાંભળ બેટા, તો આવી રીતના ફેસલો લઈ લે એમ થોડું હાલે? આખી જિંદગી તારી સામે પડી છે, આવી રીતના રહેવાનું? એટલે પેલું કહેવાય ને કે એક પક્ષીને સોનાનું પાંજરું આપી દેવાનું એટલે એ ખુશ થઈ જાય, એમ જ ને? ક્યાંક ને ક્યાંક ભૂલ હશે બેટા તારી, એવું ન હોય. એકાદે તારી તો નથી વાગતી ને આ જો દામિની વહુ, આ દેવાંગ કેટલો ઝઘડો કરે, કોઈ દિવસ દામિની વહુ બોલ્યા નહીં. અરે મમ્મી, કેવી વાત કરો છો? હશે. ઝઘડો હોય ને તે વાત અલગ છે, પણ કોઈ વ્યક્તિ ખોટા રસ્તે ચાલતું હોય ને
એવા વ્યક્તિ સાથે મારાથી ન ચલાય. કઈ વાંધો નહીં, તમે આવ્યા છો ને તમે સાચા છો. એક કામ કરો, તમે બેગ લઈને અંદર જાઓ, હું તમારા માટે છે ને ચા પાણીની વ્યવસ્થા કરું અને તમે અહીંયા જજો. બસ આપણે સમાધાન નથી કરવું, તમે જાઓ. તો કરોમાં હું વહી જતો તું તમે જાઓ. તો હવે તમને એવું ભારી પડીશ એવું લાગે છે. કામિની બહુ આ જો આવી રીતના આવી ગયું થોડું હાલે ત્યાં કેટલું સારું છે, આવું સારું ક્યાં મળશે? પણ એમની તમે તો- સામે આવું બોલવાની શું જરૂર હતી? પણ એમ થોડુંક જાતું તો કરી દેવાય ને. આમ જમાયારે હું બોલ ઈ બધું કે છે બધું સાચું જ છે, ઈ જે ખારી છે. સાંભળો, અત્યારે ગુસ્સામાં છે, અત્યારે કોઈ વાત નથી કરવી. હા, છોડો. ખરું કહેવાય, ખરું કહેવાય, ખરું કહેવાય. દેવાંગ, ગાંડા થઈ ગયા છો? ગાંડો થઈ નથી ગયો. મને લાગે છે આમને આમ ચાલશે ને તો ગાંડો થઈ જરૂરથી જઈશ. હવે શું થયું? કોઈ કઈ કીધું? શું ભૂત વળગ્યું છે? કુમાર, મને કુમારની હસી આવે છે કે અત્યાર સુધી આ કરનાર લોકો મારી પાછળ પડ્યા હતા કે શું કે કુમારની જેવો બન, કુમાર જેવો બન. હવે શું કહીશ? તમને દાંત છે ને આવે છે? મને આમ હસવું આવે છે મારી જાત ઉપર કે સારું છે કે હું કુમાર જેવો નથી, એમ કે જોવું નહીં તે કે દારૂ પીવું, આવી રીતે પૈસા ઉડાવવા, અને સાંભળ્યું છે આજે હા એ જ કે છોકરી સાથે પણ નવું અફેર છે. ગજબ. આ કહેવાય ને કે સોનાની થાળી હતી અને કોકે લોખંડનો કિલ્લો તરબી દીધો. મતલબ મારી બેનના નસીબ. મારા મમ્મી બહુ બળાવી ચડાવીને વાત કરતા હતા ને કે તું તારા કુમારની જેવો એક ટકાઈ નથી. પણ મને આજે ગર્વ થાય છે કે સારું છે કે હું કુમારની જેવો એક ટકાઈ નથી. મને પણ ગર્વ થાય છે કે તમે કુમાર જેવા નથી. પણ કેમ એવા થઈ રહ્યા છો? નથી તો મને હસી એ વાતની આવે છે કે અત્યાર સુધી બધા કહેતા હતા કે આવો બન, આવો બન, પણ હવે મને કોના જેવું બનવાનું કે છે આ લોકો? હે જો મજાકની વાત સાઈડ પર મૂકો. મજાક નથી, સિરિયસલી. હું સિરિયસલી ક્યારનો બેઠો બેઠો વિચાર કરું છું ને ત્યારે મારા મગજમાં એ વિચાર આવે છે કે ખરું કહેવાય નહીં આ દુનિયાનું કે ગજબની દુનિયા છે. જે સારું છે કોઈને દેખાતું નથી, અને જે દેખાય છે આમ કે અશોક કુમાર આવા છે તેવા છે, ક્યારેય સારું હોતું નથી. પણ છતાંય લોકો આમ આંધળી દોટ શું કામ મૂકે છે શોર્ટકટ તરફ? હે આવી રીતે દારૂ પીને, છોકરીઓ ફસાવીને, અને પોતાની કહેવાય ને કે મારું પ્રમોશન થાય એના માટે થઈને મારે મારા બોસને અને મારા મેનેજરને રૂપિયા ખવડાવવાના. આવી રીતે રૂપિયા ખવડાવ્યા છે મારી જ નજર સામે. 35,000 રૂપિયા એણે ખવડાવ્યા છે, બોલ. અને તને શું લાગે સોસાયટીની અંદર જે પ્રમુખ બનીને બેઠા હતા એમ તેમ તું બનાવી? હે આ કેટલા લોકોને ભરમાવીને દારૂ પાઈને પ્રમુખ બન્યા છે, બધી ખબર છે મને. પણ આ તો અત્યાર સુધી એટલા માટે ચૂપ હતો કે આ બધા કાવા દાવા જો હું સામે ચાલીને બહાર પાડત ને તો કોઈ મારી વાતનો વિશ્વાસ ના કરે. પણ હવે જ્યારે બધું આ નાચતું કૂદતું જ્યારે માંડવે આવ્યું છે ત્યારે બધાને ખબર પડશે કે આ બધું શું થતું હતું. તમને આ બધી વસ્તુ દેખાય છે, એ તમારી બેન છે, તમે એનું તો વિચારો. કેમ? અત્યારે જ્યારે ખરાબ સમય આવ્યો ત્યારે મારી બેનનું વિચારવાનું. મારો સમય પણ આવો જ હતો. આખા ઘરે મને સાઈડ ઉપર મૂકી દીધો હતો. ક્યારે મારા વિશે કોઈ કંઈ વિચાર્યું નથી, તો પછી હવે મારે મારી બેનનો વિચાર કરવાનો. વાહ ભાઈ વાહ. હા તો એ દુખી છે અને ખરેખર રડતા હતા. ના, મારી બેનને તો બહુ અહમ હતો અને વટ હતો કે મારા કુમાર, મારા પતિદેવ આટલા રૂપિયા કમાય છે. પણ હવે મારી બેન મારી સામે પલપલિયા પાડશે ત્યારે મને મજા આવશે કે પાડ તું તારે પલપલિયા. આ જે કર્મ કર્યો છે એ જ ભોગવવાનું આવશે. બીજું તો શું કહું? હે મેં થોડું કંઈ કર્યું છે તે હું ભરવા જાઉં કોઈનું? તમારી વાત સાચી છે, પણ જો આપણે એમના જેવા ના થઈ શકીએ. તમે છો ને એ જ. તમે અત્યાર સુધી તમારો સ્વભાવ નથી બદલ્યો, તો પછી હવે શું કામ? અત્યારે જરૂર છે ને એમને. અને વિચાર્યું છે કે હવે આગળ શું કરશું? કુમારી સાથે વાત કરશો કે પછી છૂટાછેડા? મારા મમ્મી પપ્પા છે ને નક્કી કરવા વાળા. મારા મમ્મી પપ્પાએ બધું જ નક્કી કરીને રાખ્યું હશે બેન માટે. અને કદાચ જરૂર પડશે તો હજી વધારે પૈસાવાળો છોકરો પણ એ જ ગોતીને આપશે. હું શું કામ કંઈ કરું? મારે તો બસ
હવે મૂક પ્રેક્ષક બનીને આખી બાજી જોયા કરવાની છે અને બધાને જે મને સંભળાવ્યું છે ને એ હવે મારે એ લોકોને સંભળાવવાનું છે કે આ સમય હવે મારો છે. એટલે બેનને જે કરવું હોય તે ભલે કરતી, મને કોઈ ફરક નથી પડતો. ક્યારે વિચાર્યું નહોતું પણ કે કુમાર આવા નીકળશે. છતાંય નીકળ્યા. હવે ભોગવ્યા સિવાય બીજો છૂટકો તો છે ને. ભોગવશે મારી બેન. અમારા પપ્પા જેને પૈસા સિવાય કંઈ દેખાતું નહોતું અને પૈસાની આડમાં મારી બેનને આવી રીતે ધકેલી દીધી ખાઈમાં. હવે એ ખાઈમાંથી બહાર લાવવા માટે મારા પપ્પા કે મારા મમ્મી કદાચ ગમે એટલા વલખા મારશે ને તો બહાર નહીં લાવી શકે. પણ છતાંય ભાઈ છું એક બેનનો, બધી સમજણ પડે છે મને કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. હા તો બસ ખાલી મારી જાત સાથે મનોમંથન કરતો હતો ને એની જ મજાક લીધી મેં. કરીશું કંઈક હવે આગળ. અરે પપ્પા, આવો 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 આવો. આજકાલ તમારા ચહેરાના નૂર બહુ બદલાઈ ગયા છે નહીં? આમ તમારા ચહેરા ઉપર જે તેજ, જે ખુશી, જે આનંદ હોવો જોઈએ આનંદ બહુ ઓછો થઈ રહ્યો છે ને એના બદલે ચિંતા, તણાવ અને દુઃખ દેખાય છે. પૂછી શકું શું કામ? જો મારે કહેવાની જરૂર નથી, પણ બધું તું જાણે જ છે કે એક બાપને કયું દુઃખ હોય, બાપને એના સંતાનનું દુઃખ હોય. હા, સંતાનનું દુઃખ હોવાનું જ છે ને પપ્પા. જે તે સમયે તમે તમારા દીકરાને સલાહ શિખામણ આપતા હતા કે દીકરા તું તારા કુમાર જેવો બન, તારે પૈસા કમાવા જરૂરી છે પણ પૈસા કમાઈ શકતો નથી, તું માણસની જાતમાં જ નથી આવતો. શું થયું પપ્પા? આજે કદાચ તમારો જ આ દીકરો કુમાર જેવો 1% હોત કે જે દારૂ પીને આવતો હોત, છોકરીઓની સાથે લફડા કરતો હોત અને કોકની ચાંટુગીરી કરીને આગળ વધી ગયો હોત, અત્યારમાં મારો પગાર તો વધ્યો હોત પપ્પા, પણ માણસાઈના નામે હું જીરો હોત તો હે? તારી વાત સાચી છે. પૈસો મહત્વનો નથી, માણસાઈ મહત્વની છે. જો પૈસો તમારી પાસે ગમે એટલો હશે પણ જો માણસાઈ નહીં હોય ને તો તમે જીવી નહીં શકો. માણસાઈની સાથે સાથે સંસ્કાર પણ એટલા જ જરૂરી છે પપ્પા. આજકાલ કોણ જાણે મા બાપ પૈસો જુએ, જમીન જુએ, મકાન જુએ, કઈ કઈ જગ્યાએ માલિકી છે બધું જુએ, પણ એ છોકરાના સંસ્કાર, એ છોકરો કેવી રીતના આગળ વધી રહ્યો છે, એનું એજ્યુકેશન, આના તરફ તો કોઈને ધ્યાન દેવું જ નથી. બસ મારી દીકરી કોઈ જગ્યાએ જાય તો સુખેથી રહેવી જોઈએ, એને એસી વાળું ઘર હોવું જોઈએ, ગાડી હોવી જોઈએ, બંગલા હોવા જોઈએ, પણ એ સુખ સાહેબીનું એ કરશે શું જો ભોગવવા માટે સારો વ્યક્તિ જ નહીં હોય સાથે? તો સારા સંસ્કારવાળા પરિવારમાં નહીં આપી હોય અને બધા જ લોકો આવા જ હશે તો હે? હા, અને અમે જેવી જ ભૂલ કરી છે. અમે બસ અશોક કુમાર પૈસા કમાય છે ને એટલે બસ બધું સુખ એને અશોક કુમાર ફાલ્ગુનીને આપી દે, એટલે ફાલ્ગુનીને કોઈ દિવસ કોઈ વાતની કમી નહીં રહેવા દે. જે જોતું હશે એ મળશે, એની બધી ઈચ્છા પૂરી થાય. પણ એવી ખબર નહોતી કે પૈસો ખાલી સુખ નથી આપે. તો જો આ અશોક કુમાર પાસે પૈસો વધી જાય ને તો સુખની હારે દુઃખ પોતે એટલું જ આવે છે. વાહ પપ્પા વાહ, સમજ્યા તો ખરા આખરે. કહેવાય છે કે સત્ય હંમેશા કડવું હોય, એ સમજાય તો ખરું પણ મોઢે મોઢે તોય તમને સમજાણું એ વાતનો મને ગર્વ છે. અત્યાર સુધી જે મેં સહન કર્યું છે, અત્યારમાં કદાચ મારા બોલવાથી તો નહીં પણ ભગવાને મારા કર્મથી તમને જવાબ આપી દીધો કે હું ભલે પપ્પા 22,000 કમાતો હોય, મારે ભલે આ ટેબલમાં ધૂળ ચડેલી હોય અને ભલે અહીંયા કાંઈ હોય કે ના હોય, પણ શાંતિ છે. મને કોઈની બળતરા લેવી નથી ગમતી. હા, અહીંયા એસી લગાવવાનો વિચાર હતો પણ મને લાગે છે કે નહીં લગાવી શકું કારણ કે પગાર નથી, મારી બચત નથી. પણ હા, એટલું જરૂરથી કહીશ કે વગર એસી એ મને શાંતિની ઊંઘ આવે છે એટલા માટે કારણ કે હું મહેનત અને પરસેવાની કમાણીનું ખાઉં છું, હું ઈમાનદારીનું ખાઉં છું. મને છે ને કોઈની જેમ આવી રીતે કોકના બટકું રોટલા આપેલા ઉપર ખાવાની આદત નથી પપ્પા. અને હા, બીજી પણ એક વાત કે અત્યાર સુધી ભલે જે કંઈ પણ થયું હોય તે મને એની સાથે કોઈ નિસ્બત નથી, પણ જ્યારે પ્રશ્ન મારી બેનનો હોય ને ત્યારે હું એવો ભાઈ પણ નથી કે જે બેનના સવાલમાં પાછળ ઊભો ના રહે. હું છું બેનની સાથે. અને આમાં છે ને બીજી પણ એક વાત મારા ધ્યાનમાં આવે છે કે જો કુમારે કંઈ કર્યું હોય તો સામે દર વખતે બેનનો પક્ષ લેવો જરૂરી નથી. બની શકે કે આમાં બેનનો પણ એટલો વાંક હશે જ, કારણ કે તાળી એક હાથે ન વાગે પપ્પા, 2 હાથે જ વાગે. અને બેન કેટલી આખા બોલી છે, કેટલી શોખીન છે તો તમે જાણો જ છો.
અશોક કુમારનો વધારે વાક હશે, કારણ કે ફાલ્ગુની કહે તો દારૂ પોતે પીવે છે ને બીજે એના તો લફરા હોતે ને છે ને એવું. એક ભૂલ ઉપર બીજી ભૂલ. કદાચ જ્યારે દીકરી ઘરે આવે ત્યારે દરેક મા બાપને એવું જ લાગે કે મારી દીકરીનો કોઈ વાંક નથી. સમાજમાં આવા પણ ઘણા બધા કિસ્સાઓ છે. પપ્પા હજી કહું છું કે આંધળા ના બનો. દીકરીની ભૂલ છે કે નહીં પહેલાં એ તો જાણી લો. અને આમ પણ માત્ર ને માત્ર એક વ્યક્તિની વાત સાંભળીને તમે એવું કેવી રીતે નક્કી કરી શકો કે આમાં બેનની કોઈ ભૂલ જ નથી? બની શકે કે કદાચ જે વાત બેને તમને કરી હોય ખોટી હોય તો, કારણ કે એને તો વાતે ને વાતે ખોટું બોલવાની આદત છે. અત્યાર સુધી મને જે સંભળાવતી હતી, તમને શું લાગે એ પહેલેથી ત્યાં સુખી જ હતી એમ? એની ઘરે ઘણી વાર આવું થતું હતું, પણ બેને ક્યારેય સાચી વાત તમારા લોકો સુધી પહોંચાડી જ નથી. હા કુમાર, કંઈ પહેલી વખત દારૂ પીને આવ્યા એવું નથી, કે પહેલી જ વાર નોટિસ કર્યું એવું નથી. અગાઉ બેને ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન તો કર્યો જ તો, પણ એ નહોતા સમજ્યા ને એટલા માટે આ ઝઘડો થયો છે. આ વખતે થોડુંક વધારે થયું છે, બાકી બીજું કંઈ નથી. એકવાર એ બંનેને સામસામે બેસીને મુલાકાત કરાવો એટલે વાત સોલ્વ થઈ જશે. મારું એમ કહેવાનું, જો તું અશોક કુમારને સમજાવવા જાય ને તો એ સમજી જાય, ને જો ફાલ્ગુની જાય ને તો આપણે એને મોકલશું સમાધાન કરવા, પણ પાછી ફાલ્ગુની તારે તું કહેશો એનો સ્વભાવ નથી સારો, તો એના સ્વભાવના હિસાબે પાછી એવું બાંધીને જ આવશે પાછી અહીંયા, અને વાત બગડી જાય. સાચી વાત છે. વાંધો નહીં, હું કુમારને ફોન કરું છું અને મારી રીતે અમુક જગ્યાએ મળવા માટે બોલાવું છું. વાત કરીશું એમની સાથે. ટેન્શન ના લેતા, છું હું તમારી સાથે. કુમાર, હા કેમ છે? હા લવર્સ કેમ? શું છે આ? દારૂ પીને ઊભા છો તમે? બ્લેન્ડર છે. શું બ્લેન્ડર? જરાક તો દારૂના નશામાંથી બહાર આવો. હા, તમારો જેવો વ્યક્તિ મેં ક્યાંય જોયો નથી. જોઈએ નહીં. અરે મારી બેનની જિંદગી નરક બનાવી રહ્યા છો તમે. હું હવે નરક બનાવી અહીંથી ગઈ ને તો મને કાંઈક છૂટ મળે. છૂટ મળી તમને? છૂટ મેળવવા માટે થઈને તમે તમારી પત્નીને બહાર કાઢી મૂકી. અરે કુમાર, આટલા વર્ષો થયા છે અને આટલા વર્ષ પછી તમે અત્યારમાં આ જે ધંધા કરો છો ને એ યોગ્ય નથી. જો કે મને તો પહેલેથી ખબર હતી કે તમે કેવા વ્યક્તિ છો ને કેવા નહીં, પણ છતાંય એટલે એ જ કે જ્યારે તમે વર્ષ દિવસ પહેલા તમારી આ કંપનીમાં જે છોકરીઓની સાથે રખડતા હતા ને મને ખબર હતી, અને એટલા માટે કે તમારો ને મારો સંબંધ ના બગડે ને કુમાર, એટલા માટે જ તે મેં ત્યારે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એ નોકરીમાંથી રાજીનામું આપી દીધું, કારણ કે હું ડેઈલી આ બધું જોવાનું તો માંગતો. એવી તો 8 છે. 8 નહીં 80 હશે, મને ખબર છે, કારણ કે તમારી પાસે પૈસા છે, આ 4 વ્હીલ છે, બંગલો છે, તો શું તમારી પાસે તમારી પત્ની નહીં હોય તો શું કરી લેશો આ બધાનું? કુમાર, હસો નહીં તમે મારી વાત ઉપર. બોલ. અરે શું નથી થયું એમ પૂછો. બંને જણાએ ઝઘડો કર્યો છે અને મારી બેન ત્યાં રાતા પાણીએ રડે છે. એમાં હું કરું? તમે શું કરો એમ? આવો અમારી ઘરે અને મારી બેનને મનાવીને તેડી જાઓ. તમે નથી ગમતી હવે. જા. થૂકો છો તમે? અરે મારી બેન છે, જેણે તારી તમારી બેન હોય સાથે કેવું લગ્ન છે? કર્યા. તારી બેન હોય શું છે બોલ? હા નથી ગમતી નથી ગમતી. હે મારી સામે હાટું રાયડું નાખીને વાત કરે એટલે એના મનમાં શું સમજે? કુમાર જોવો, લગ્ન જીવન એ કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. તો કેનો ખેલ છે? ઢીંગલા ઢીંગલીનો જ છે. 4 ચોરી વચ્ચે ફેરા ફર્યા હોય ને ત્યારે કેટલીક જવાબદારીઓ તમારી પણ બને. મારી બેનને ખુશ રાખવાની. માત્ર ને માત્ર દારૂ પીને અને પૈસા લઈ જઈને કઈ કોઈને ખુશ નથી રખાતું. પ્રેમ લાગણી જેવું પણ કંઈક આપવું પડે. જો મારી પાસે પૈસા હતા એટલે હું પીતો. હૈયા સીઓ કરતો એ પણ કહો ને, ખાલી પીવો જોઈએ કહો માં. આટલા બધું યાર બોલ હવે. આ બધા પૈસા આજે છે, કાલે જુગારમાં બધું હારી જશો ને ત્યારે ખબર પડશે. એને એક માણા ફોડેલો છે. અચ્છા, 50,000 આપું ને એટલે એના 2.5 લાખ આવી જાય. વાહ કુમાર વાહ, બધી જગ્યાએ પૈસા આપી આપીને માણસો ખરીદીને રાખ્યા છે. બે પણ તો આમાં તમારો સમજો મારી વાત સાંભળ. 2 તો રાજકારણી ખરીદી લીધા. હોય જ ને, તમારી જેવા વ્યક્તિની પાસે શું ના હોય? હે, જેની પાસે પૈસા પડ્યા છે એના ખિસ્સામાં રાજકારણી તો શું બધા બેસે. જેને પૈસાને જ્વાલા છે એ વ્યક્તિઓ હંમેશા તમારા જેવાના ખિસ્સામાં જ મોટા થાય, અને પછી જ્યારે તમારો સમય ખરાબ આવશે ને ત્યારે એ જ ખિસ્સામાં રહેલા વ્યક્તિઓ તમારો કાટલો પકડશે અને રસ્તા વચ્ચે દોડાવશે. જો અહીં તું મારો વિરોધ કરવા આવ્યો બરોબર? ના જ્યાં વિરોધ કરવાનો ના કરીને ઓલો સાંસદમાં રાયડું નાખતો ખબર છે કે 30 દિવસનો મહિનો આવે છે, મહિનાનું રિચાર્જ કરાવીશ પણ 28 દિવસ જ વાપરવા આપો છો, પણ એ અત્યારે ફરી ગયો એવું લાગે કે નહીં? બીજે વહી ગયો.
એનું કાંક કરી લે. પૈસા હરેક વ્યક્તિને પૈસા મળે તો એ બધી જ વસ્તુ છોડી દે. જો કે ઘણા લોકો પૈસાની સાથે સાથે પદ અને પ્રતિષ્ઠાનો ઉપયોગ કરવા માંગતા હોય, પણ જુઓ કુમાર, એ બધી વાતો સાથે તમારે કે મારે કંઈ લેવા દેવા નથી. હું તો તમને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે અત્યારમાં મારી બેનની લાઈફમાં તમે જુઓ, મારી બેન હેરાન થાય છે. તમે કહેતા હોય તો હાથ જોડું, તમારા પગે પડવા તૈયાર છું, અને તમે જે કહેશો ને કરવા તૈયાર છું. તમે પ્લીઝ મારી બેન સાથે પહેલાં જેવી રીતે રહેતા હતા ને એવી રીતે રહેવા લાગો અને સમાધાન કરી લો. નહીં થાય, નહીં થાય? મને નથી ગમતી. મને શેની નથી ગમતી? બસ. અત્યાર સુધી તમે એની સાથે હતા. જુઓ, તમારે પૈસા વાલા હોય ને તો એક કામ કરો, હું તમને 2 લાખ રૂપિયા આપી દઈશ. બસ તારે જોતા હશે. લઈ લે, જા આગલા ખાનામાં પડ્યા છે. કુમાર, આવી રીતે તમે પૈસા આપીને શું સાબિત કરવા માંગો છો? હું એ સાબિત કરવા માંગુ છું કે દુનિયામાં રૂપિયાથી મોટું કાંઈ નથી. સમજ્યા? એકદમ સાચી વાત કરી. આ તો માણસ રૂપિયાની પાછળ એટલો બધો આંધળો થઈ ગયો છે ને કે રૂપિયા સિવાય એની પાસે બીજી કોઈ વાત જ નથી. રૂપિયા 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 રૂપિયા. લોકોનું જે થવું હોય તે થાય, આ દેશનું જે થવું હોય તે થાય, અને તમારા જેવા વ્યક્તિ માટે તો પત્નીનું કે પરિવારનું પણ જે થવું હોય તે થાય, પણ રૂપિયા જરૂરી છે. સાચી વાત છે. તારે એ સિમ બેવું ટાઈપ ન કરતા. ગદ્દાર માણસ નથી. એ બોલવામાં ધ્યાન રાખ, નકર આગળ કસડી નાખે આ માટે. એવું છે? હા, પાનમાં છે તું પેલા? સારું મનોરંજન. તારા 2 પગ ઉપર ઊભો તો રે સરખી રીતે, પછી છે ને કચડી નાખવાની વાત કરજે. 4 વ્હીલ લઈને પોતે જઈ પણ નહીં શકે, એના માટે માણસને ફોન કરીને અહીંયા બોલાવવો પડશે કે ચાલ, નકર છે ને આ કોકને ભટકાડીને જઈશ. વાંધો નહીં, જે રૂપિયાનું તમને ગુમાન છે ને, અત્યારમાં એ જ ભગવાનને પ્રાર્થના કરીને જાઉં છું કે એ જ ગુમાન જો તમારું પાછું ના ઉતરે તો મારું નામ પણ બદલાવી નાખજો. તારું નામ ટકો પાડે, ટકો કાઢાટી નામ બદલાવી નાખ. બલેન્ડર છે, આ કઈ એક્સિડન્ટ ન કરાવે. કામ કરીને થાકી ગઈ. ફાલ્ગુનની તો આદત નથી, એના ઘરે તો રૂપિયાવાળા બધા નોકર આવે એટલે કઈ કામ કરે નહીં. બસ હા મમ્મી, આ સંભળાવવાનું બંધ કરી દેજો. ફાલ્ગુની, દેવાંગ છે ને અશોક કુમારને સમજાવવા માટે ગયો છે અને મને વિશ્વાસ છે કે દેવાંગ છે ને અશોક કુમારને સમજાવીને જ આવશે. હા, પણ શું જરૂરત છે? મને પૂછ્યું તમે લોકોએ? આ જાતે જાતે શું કામ વહીવટ કરો છો? વહીવટ નથી બેટા, તારા ભવિષ્યનું વિચારીએ છીએ અને તારું સારું વિચારીને એટલા માટે કરીએ છીએ. મારા ભવિષ્યનું કે તમને લોકોને હું ભારે પડું છું? તને છે ને તારે અમે કેવીને એમ જ કરવાનું, સમજી? અને આ દેવાંગ છે ને અશોક કુમારને સમજાવીને આવે ને બધું જો હરખે થઈ જાય ને, બધું હરખું થઈ જાય ને, તો તારે છે ને અહીંયા ચૂપચાપ ભૂલી જવાનું છે અને એક શબ્દ હવે તો અશોક કુમાર નહીં બોલતી. જો પપ્પા, જ્યારે તમે જે પણ વાત કરી છે ને એ બધી જ મેં માની છે. આ અશોક સાથે પણ લગ્ન તમે કરાવ્યા હતા કે ઘર સારું છે, છોકરો સારો છે, મેં ના નથી પાડી અને અત્યાર સુધી હું રહેતી જ હતી. પણ હવે જો વ્યક્તિ મારા ઉપર હાથ ઉપાડતો હોય ને તો હું એની સાથે નહીં રહી શકું. અરે એકદમ સાચી વાત કરી, એકદમ સાચી વાત. બરાબર જ છે પપ્પા કે હવે જે રીતે બેને નિર્ણય લીધો છે, મને લાગે છે કે એ નિર્ણય એને લેવાની જરૂર નહીં પડે. કેમ? એટલે હું કેવા માંગે? સમજી ગયા એમ ને? મને ખબર જ હતી. સમજ્યા? અશોક કુમાર છે ને સમજી જાય. અશોક કુમાર સમજી જાય ને તો પણ મારે જવાનું થતું નથી. લ્યો, જવાનું થતું. હું કોનો હાથ પકડે છું? એમ સમજ કે તું જે કરવા માંગતી હતી એ કામ એણે કરી નાખ્યું. એટલે ગયો હતો એમને સમજાવવા માટે. મને એમ હતું કે શાંતિથી ધ્યાનથી મારી વાત સાંભળશે, હા, પણ એ વ્યક્તિ તો દારૂના નશામાં ચૂર હતા, સાથે કોઈ છોકરી પણ હતી. હા, હું ગયો ત્યારે છોકરી તો જતી રહી પપ્પા, પણ કુમાર પોતાના નશાની બહાર ના નીકળ્યા. એણે તો સાફ શબ્દોમાં કહ્યું છે કે તમારી બેન હોય તોય કોઈ ફરક નથી પડતો અને ના હોય ને તોય કોઈ ફરક નથી પડતો. ઉલટાની એમને તો હવે આઝાદી મળે છે અને એ આઝાદી એમને ભોગવવી ગમે છે. તો એમાં આપણે આપણી બેનની જિંદગી બરબાદ કરવાની શું કરશું? પૈસા આપવા તૈયાર છે. કુમારે કહ્યું છે કે તમારી બેનને કહો કે કેટલા રૂપિયા જોઈએ છે, હું એને પૈસા આપી દઉં. પૈસા આપી દઉં એટલે એ મને જે જગ્યાએ હું ડિવોર્સ પેપર પર સાઇન કરવાની કહું ત્યાં આવીને સાઇન કરી જાય. અને જેટલામાં તમારે ડીલ નક્કી કરવું હોય પૈસા તમારા, ખાલી માત્ર ને માત્ર મને ડિવોર્સ પેપર જોઈએ. કારણ કે એમની પાછળ તો બીજી 7-8 છોકરીઓ છે લટતું, ગમે એકને સિલેક્ટ કરી લેશે અને ઘરમાં બેસાડી દેશે. કારણ કે પૈસા છે ને પપ્પા, અને અત્યારનો સમય એવો છે કે જેના પૈસા એનો પાવર.
એ પાવર બતાવીને તમને નમાવી દેશે અને તમને ઝુકાવી દેશે. બોલ, તું હવે સાચી છે કે ખોટી? હા, તારી ઈમાનદારી કે તું શું કરી શકે એ બાબત અહીંયા કંઈ મેટર જ નથી કરતી. હવે તારે પાસે માત્ર એક જ ઓપ્શન છે કે તું સિગ્નેચર કરી દે અને આમાંથી છૂટી થાય. અશોક કુમાર આવું કરે છે, મને તો હજી વિશ્વાસ નથી આવતો. હદ થઈ ગઈ. એ તો તમે જ્યારે સામે જોયા હોય ને ત્યારે ખબર પડે કે અશોક કુમાર શું કરી શકે. મેં તો એ વધારે કમાય છે, એની પાસે પૈસો છે, એટલે મેં ફાલ્ગુનીનો હાથ એના હાથમાં આપ્યો. પણ એ નહોતી ખબર કે એ પૈસાની મોહમાં એટલા બધા આંધળા બની જાય કે આપણી દીકરીને જે લાત મારીને ઘરની બહાર કાઢી મૂકશે. લાત મારીને ઘરની બહાર તો કાઢશે, ઉપરથી ધમકી પણ મારી છે મને કે જો તમારી બેન હા કે ના નહીં કહે ને તો મારી પાસે બીજી પણ સત્તા છે. રાજકારણીઓ છે, પોલીસ છે, પીઆઈ છે, આ બધાને મારા ખિસ્સામાં લઈને આટા મારું છું. તમને લોકોને એવા ફસાવી દઈશ ને કે તારો બાપ ઊંચું માથું કરીને સોસાયટીની વચ્ચે ચાલી નહીં શકે. અને તારી બેન વિશે તો મને વિડીયો બનાવતા આવડે જ છે. હું તારી બેનના એવા વિડીયો જાહેર કરીશ કે તારી બેન જે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે. હાથ જોડ્યા, પગ પણ પકડ્યા મેં એમને, પણ કુમાર એટલે કુમાર, ગજબના માણસ. આવો વ્યક્તિ કદાચ કોઈ દીવો લઈને ગોતવા જાય ને તો ખરાબ માણસ આટલી હદે તો મળે જ નહીં કોઈ. આપણે એને કેવા વિચાર્યા હતા ને કેવા નીકળ્યા. આવી હદ સુધી નીકળશે એની ખબર નહોતી. ભૂલ તો મારી જ છે. મેં પણ વ્યક્તિનો સ્વભાવ ને વ્યક્તિને નહીં જોયો તો એના પૈસા અને એનો જ ગમન મને પણ આવી ગયો હતો. એટલે જ મારા ભાઈને પણ હું ના બોલવાનું બોલતી હતી. પણ આજે એ પૈસાના ગમનમાં અશોક શું કરી રહ્યા છે ને એને પોતાને પણ ભાન નથી. પોતાની તો લાઈફ બગાડે જ છે, સાથે સાથે મારી પણ કંઈ નહીં. મને એનો એક પણ રૂપિયો નથી જોઈતો. બસ મારે શાંતિ જોઈએ છે અને એવું હોય ને તો હું પેપર સાઇન કરવા તૈયાર છું. ખાલી છે ને વાક તારો નથી, સૌથી વધારે વાક છે ને મારો છે. મેં તો છોકરો તને બતાવ્યો, પણ મારે તો બધું એનું ભૂતકાળ જોવો જોઈએ ને, એ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એ બધું મારે જોવાનું હોય. અને તે તો મેં કીધું આ છોકરાએ લગ્ન કરી નાખ, એટલે તે લગ્ન કરી નાખ્યા. એટલે આમ ગણો ને વાત મારો જ છે. અને દેવાંગ, ત્યાં લગી અમે તારી હરખામણી અશોક કુમાર હારે કરતા હતા, પણ જોકે એ અમારી ભૂલ હતી. આવી રીતે કોઈ દિવસ કોઈની હરખામણી એકબીજા હારે કરાય જ નહીં. અને તું કહેતો તો એમ પૈસો મહત્ત્વનો નથી, સંસ્કાર મહત્ત્વના છે. જો માણસ પાસે સંસ્કાર હશે ને તો ગમે એટલું દુઃખ આવશે ને તો એને એ સહન કરવામાં જરી કંઈ બાધા નહીં આવે. પપ્પા, સમયની ગતિ તો જુઓ. આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપર હું પહેલી વાર ખુશ થઈને આવ્યો. મારું પ્રમોશન થયું છે. મમ્મીની જગ્યા પણ એ છે અને મારી બેનની જગ્યા પણ એ જ. યાદ છે ને કે તે જ મને કહ્યું હતું કે તું કંઈ નહીં કરી શકે, નમાલો માણસ છે. તો હવે તું મને કહે કે કદાચ જીજાજી મારી જેવા હોત તો, એમનો પગાર 22,000 હોત અને તને શાંતિથી રાખી શકતા હોત તો, તારી અને એમની વચ્ચે બધું બરાબર હોત તો, અને કદાચ એ પોતાના પરિવારને ખુશ રાખવા માટે થઈને દિવસ રાત મહેનત કરતા હોત તો. સાચી વાત છે તારી. તે દિવસે તારું ખૂબ જ અપમાન કર્યું હતું. તારી ખુશીમાં ખુશ થવાની જગ્યાએ તને દુઃખી કર્યો હતો. એટલે જ કદાચ ભગવાને મને આ દિવસ બતાવ્યા હોય. જો તે દિવસે મેં જે પણ કંઈ કર્યું એ મારી નાદાની અથવા તો ભૂલ સમજીને માફ કરી દે, પણ હવે પછી આવું ક્યારેય નહીં થાય. અરે બેન, કેવી વાત કરે છે તું? પરિવાર છે આપણો, આપણા જ પરિવારમાં મારે તમારા લોકોની માફી મગાવીને કે તમને નમાવીને કંઈ મેળવવાનું નથી. અરે આ બધી વાતો ભૂતકાળ છે, છોડો આ બધી વાતો. કઈ વાત અત્યારની તો તારો ભાઈ તારી સાથે છે. કદાચ એ વ્યક્તિ સામ દામ દંડ ભેદ ગમે તે અપનાવી લે તો પણ તારા ભાઈની પાસે હિંમત છે. આપણા પરિવારમાં બધા વ્યક્તિની પાસે હિંમત હોવી જરૂરી છે. એ વ્યક્તિ ગમે તે કરશે અને આપણે આવી રીતે હાર નથી માનવા. આપણે પણ લડત આપીશું. પણ જો હું તો કહું છું કે એને મારી સાઈન જ જોઈએ છે ને, તો આપણે કોઈ ઝઘડો કે કોઈ લડત કરવાની જરૂર નથી. એને સિગ્નેચર આપી દઉં એટલે એ છૂટા અને હું પણ. ઠીક છે, જેવી તારી ઈચ્છા. તું કહીશ ને એમ જ કરીશું.